લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ઘુડખર અભયારણ્ય પર્યટકો માટે ખુલ્લું. 7 ઓક્ટોબરથી 14 જૂન સુધી પ્રવાસી માટે આ અભયારણ્ય ખુલ્લું રહેશે. ઠંડીની સિઝનમાં વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં આ અભયારણ્યમાં આવે છે. કચ્છનું નાનું રણ 4953 ચોરસ કિલોમીટરના આ વિસ્તારમાં ફેલાયેલું છે. આ રણની અંદર વિદેશી પક્ષી તેમજ ઘુડખર આવેલા છે અને તેને જોવા માટે હજારોની સંખ્યામાં પર્યટકો અહીં આવે છે. આ રણમાં આવેલા ઘુડખર એક દુર્લભ પ્રાણી છે અને બીજે ક્યાંય પણ જોવા નથી મળતા, જે આ કચ્છના નાના રણમાં જોવા મળે છે. હાલ શિયાળાની સિઝન શરૂ થવાની તૈયારી છે. આ રણની અંદર વિદેશમાંથી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે અને તેને જોવા માટે પક્ષી પ્રેમી પણ મોટી સંખ્યામાં આવે છે. જ્યારે સરકારના વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીને બચાવવા માટે અને લોકોને સમજણ આપવા માટે શિયાળામાં નિઃશુલ્ક શિબિરનું આયોજન થાય છે. આગામી 14 જૂન સુધી આ અભયારણ્ય પ્રવાસી માટે ખુલ્લું રહેશે. છેલ્લા વર્ષોમાં આ રણની અંદર મુલાકાત લેનાર પ્રવાસીની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. આવેલા શિયાળામાં આ રણની અંદર બહારથી વિદેશી પક્ષીઓ અને બહુ મોટી સંખ્યામાં આવે છે. છેલ્લે 2024માં ગણતરી થઈ તે મુજબ ઘુડખરની સંખ્યા 7672 જેટલી નોંધાયેલ છે. આ જગ્યાએ પક્ષીઓ હજારો કિલોમીટર દૂરથી અહીં આવે છે. તેનું કારણ અહીંયાનું વાતાવરણ તેમજ તેમને પૂરતા પ્રમાણમાં ખોરાક મળી રહે છે. ઉલ્લેખનીય છે કે અભયારણ્ય દ્વારા શિયાળામાં રણની અંદર સ્કૂલના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક પ્રાકૃતિક શિબિરનું આયોજન કરવામાં આવે છે, જેમાં ગુજરાતની વિવિધ સ્કૂલમાં વિદ્યાર્થીઓ આવતા હોય છે. ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા આ વખતે 7 દિવસ વહેલા અભયારણ્ય ખુલ્લું મૂકવામાં આવ્યું છે. દર વર્ષે 16 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવે છે, જે આ વખતે 7 ઓક્ટોબરથી રાજ્યના વિવિધ અભયારણ્ય ખુલ્લા મૂકવામાં આવ્યા છે, જેને લઈને ઘુડખર અભયારણ્ય પણ પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. આપણે જાણીએ છીએ કે ગુજરાતના જે અભયારણ્ય અને નેશનલ પાર્ક છે એ સામાન્ય રીતે 15 જૂનથી 15 ઓક્ટોબર દરમિયાન પ્રવેશબંધી રાખવામાં આવે છે પ્રવાસીઓ માટે. ચાલુ વર્ષે ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન સાહેબના હુકમથી 7 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે નેશનલ પાર્કને સેન્ચુરી ખુલ્લા મૂકવામાં આવેલા છે. આપણા વિસ્તારની વાત કરીએ ઘુડખર અભયારણ્યની, તો ઘુડખર અભયારણ્ય ઘુડખર ઉપરાંત યાયાવર પક્ષીઓ માટે ખૂબ જ પ્રચલિત છે અને સામાન્ય રીતે ઓક્ટોબરથી લઈને ફેબ્રુઆરી સુધી ખૂબ મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ આપણે ત્યાં મુલાકાત લેતા હોય છે અને એને જોવા માટે દેશ વિદેશના ટુરિસ્ટ અહીંયા આવતા હોય છે. આ જે વિસ્તાર છે એમાં ખાસ કરીને રેપ્ટરનું ખૂબ આપણને પ્રજાતિઓ જોવા મળે છે, એની સંખ્યા બી ખૂબ સારી હોય છે. તો રેપ્ટર્સને નિહાળવા માટે ખાસ કરીને ટુરિસ્ટ અહીંયા આવે છે. બીજી વાત કરીએ તો ઘુડખર અભયારણ્યની અંદર બજાણા અને ધાંગધ્રાની અંદર નરાળી ખાતે આપણી 2 ઇકો ટુરિઝમ સાઇટ આવેલી છે. અહીંયા આપણે આ શિયાળાની અંદર નેચર એજ્યુકેશન કેમ્પ કરતા હોઈએ છીએ. નેચર એજ્યુકેશન કેમ્પમાં સામાન્ય રીતે 2 દિવસ અને 1 રાતનો એક આખો પ્રોગ્રામ નક્કી થયેલો છે અને એમાં શાળાના જે વિદ્યાર્થીઓ છે એ એમાં નિઃશુલ્ક જોડાઈ શકે છે અને આ કોઈપણ સ્કૂલે આપણા અભયારણ્યમાં ઇકો ટુરિઝમ સાઇટમાં જો કેમ્પ કરવો હોય તો એ સ્થાનિક આરએફઓના સંપર્ક કરી શકે.